આ રહ્યો સિંહ, પેલી સિંહણ હતી, આ સિંહ છે, સિંહની બાજુમાં એક સિંહણ છે ભાઈ. બે આ છે જંગલનો રાજા. ના, જંગલનો રાજા નહીં, આ તો સિંહણ છે. દીપડો જો અંદર પાંજરામાં હે તો આવો લાગે, જો કુદી સામો આવી જાય ને તો પેન્ટ પીળી થઈ જાય. જય સિયારામ દરેક મિત્રોને, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ જુનાગઢમાં, અને જુનાગઢમાં આવી અને ડાયરેક્ટ રોકાણ કર્યું છે દોલતરામ બાપુના આશ્રમમાં, અને ત્યાં સરસ મજાના નાહી ધોઈ ફ્રેશ થઈ અને ભવનાથ તળેટી આવી ગયા છીએ, અને અહીંથી હવે ફરવાનું ચાલુ કરીએ છીએ. તો તમે મારી પાછળ જોઈ શકો છો, આપણે ભવનાથ દાદાનું મંદિર છે, અને આપણે પાછળ ગિરનાર પર્વત છે, અને આ બાજુ જે ચોક કહેવાય છે એ આખો ચોક છે. તો હવે તમને બતાવીએ આખું, તમને જે તળેટીનો આખો વ્યૂ છે એ બતાવીશું. કાલ સવારે અમે પર્વત ઉપર જવાના છે એટલે એ બી તમને બતાવી દઈએ. તો આ છે ભવનાથ તળેટીની જે આપણે કહેવાય બજાર. તો બજાર છે, આખી ઢાળવાળી બજાર છે. બે રસ્તા પડે છે, એક રસ્તો આપણે ભવનાથ મંદિર બાદ જાય છે અને એક રસ્તો ડાયરેક્ટ આ બાજુ બજારમાં જાય છે. તો આપણે આ બજારમાં વાળા રસ્તેથી નીકળીશું, જે આપણે ડાયરેક્ટ ગિરનાર ચડીએ એના ગેટ ઊંધી જાય ને એ રસ્તા ઊંધી જાય એટલે આપણે ત્યાં જઈશું, અને ત્યાંથી પાછળ આગળથી બીજો રસ્તો હોય અને ત્યાં ફરી અને પાછા રિટર્ન આવી જઈશું. હા, એને અમારે બીટુબેનના ચપ્પલનો મેળ પડી ગયો છે. બીટુબેને લઈ લીધો ચપ્પલ, અને આને જ લઈ આવ્યા ચપ્પલ, પણ આને હે ને બહુ પેલું થઈ ગયું હતું, એ અડવું નહીં અને ચપ્પલ પેલામ કરાવરાવો હોય. ચલો, બીટુબેન નો મેળ આવી ગયો. બીટુબેન રાજી તમે? બીટુબેન જો મુસ્કુરાય છે. તો પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિરે, અને સામે ગિરનારનો નજારો બહુ જબરજસ્ત છે. તો આ તમે જોઈ રહ્યા છો, આ આખો ગિરનાર પર્વત છે, અને અમે હવે ગિરનાર પર્વતની આગળ જે કહેવાય ત્યાં જઈ રહ્યા છીએ, જે મુખ્ય પ્રવેશ માર્ગ છે. તો મુખ્ય પ્રવેશ માર્ગ આગળ જઈ રહ્યા છીએ, અને આખો ઢાળ જ છે. ઢાળને સામે એક્ઝેક્ટ પ્રવેશ માર્ગ આવેલો છે. તો ત્યાં જઈએ છીએ. બીટુબેનના ચપ્પલ લઈ લીધા છે, અને બહુ મજાવાળું વાતાવરણ છે, નહીં ઠંડી નહીં ગરમી. ગિરનારમાં આવી એટલે એક અલગ પ્રકારનો આનંદ આવે છે, કેમ કે હું આ 4થી 5મી વખતે ગિરનાર આવ્યો છું, કે લાવો કે ઘડીક રોકાઈ જઈએ. એટલે આજે સ્પેશિયલ 2 દિવસ માટે રોકાવા માટે આવ્યો છું, અને રોકાવાની સાથે સાથે જે બધું અલગ અલગ જે બધી જગ્યાઓ છે, જેમ કે ઉપરકોટ છે, અને પછી પ્રાણી સંગ્રહાલય છે, આ બધું લગભગ જોવા જઈશું કાલે. કેમ કે આજે તો વાગી ગયા છે 5:30-6 વાગવા આવ્યા, પણ આપણે કાલે જોવા જવાનું છે. તો તમને પણ ત્યાં બતાવીશું કે કેવું છે ત્યાં જોવાનું. ફાઇનલી હવે પહોંચી ગયા છે મેન દરવાજે. તો પહોંચી ગયા છે ફાઇનલી આપણે ભવનાથ જે મેન ગેટ રહ્યો ત્યાં પહોંચી ગયા છીએ, અને મારી પાછળ છે મેન ગેટ, જે ડાયરેક્ટ આપણે ગબ્બર તરફ, મંદિર તરફ, ઉપર દત્તાત્રેય તરફ જવાનો રસ્તો છે. અને આ જે પાછળ ગેટ છે બોરદીવાળો, એ બોરદીવાળા ગેટથી મારો બહુ લગાવ છે. એનું કારણ છે કે જ્યારે પરિક્રમા થાય ત્યારે એ ગેટ બહારથી નીકળતે જે આનંદ આવે છે, બહુ અલગ પ્રકારનો આનંદ આવે. જેમ કે આપણે શું કહેવાય, બહુ મોટી યાત્રા કરી હોય ને, લાંબી, અને કેટલા વર્ષો પછી ઘરે નીકળ્યા હોય તો એટલો સરસ મજાનો આનંદ આવે છે. એટલે આખી જે પરિક્રમાનો જે રસ્તો રહ્યો, એ એન્ટ્રી ગેટ આપણે દોલતરામ બાપુનો આશ્રમ છે, એ દોલતરામ બાપુના આશ્રમથી એન્ટ્રી છે, અને એક્ઝિટ છે અહીંથી બોરદેવીથી. તો આખો જે ગિરનાર ફરી અને બોરદેવીથી અહીંથી એક્ઝિટ થાય છે. તો અમે બજાર ફરી અને હવે થાકી ગયા ને તે આવીને બેસી ગયા. હવે પાછળ આપણે ગિરનાર અને આગળ અમે. તો અહીં શાંતિ બેસી ગયા, અને મારો છોકરો અને જીજાજી બધા બેઠા હવે ચર્ચા કરીશું કંઈક, અને નાસ્તો બાસ્તો કરીશું, પછી શાંતિથી સૂઈ જવું. કેમ કે સવારે 3 વાગે ગિરનાર ચડવાનું આયોજન કરેલું હોય, તો શાંતિથી ગિરનાર ચડીશું, અને લગભગ 8-9 વાગે તો ગિરનાર ચડીને રિટર્ન આવી જઈશું. રિટર્ન આવી અને પછી આપણે ઉપરકોટ અને જે પ્રાણી સંગ્રહાલય છે ને, આ બધું ત્યાં આપણે જોવા જવાનું છે. તો એ જોઈ લઈશું. તો જે કંઈ બતાવવા જેવું છે તો બતાવીશું, નથી મળીશું સવારે આવતીકાલે, એટલે આના બ્લોગમાં. પણ મારો દિવસ ઉગશે બીજો, અને કાલે તમે જોયો તો એ હતો આપણે સોમનાથનો બ્લોગ.
કહેવાય છે ને કે ખાલી દિમાગ શેતાનનું ઘર હોય. તો અમે નવરા બેઠા હતા, તે નવરા બેઠા બેઠા અમારી નજર પડી ગઈ ઘૂઘરાવાળા ઉપર. તો અમે હવે ખાવા જઈએ ઘૂઘરા, કેમ કે અમે લગભગ 4-5 વર્ષ પહેલા એ જુનાગઢના ઘૂઘરા ખાધા હતા, બહુ મજા આવી હતી. તો અત્યારે ઘૂઘરા લેવા જ જઈએ છીએ. તો લઈએ ઘૂઘરા કેવા હોય, કેમ કે એને સ્વાદમાં જે તીખા હોય ને બહુ જબરજસ્ત તીખા હોય, એટલે એ વધારે મજા આવે છે. એટલે આપણે હે ને એના માટે જ પછી નજર પડી તો આવેલી. કહેવાય છે ને કે બિઝનેસ કરવાની રીત હોવી જોઈએ. તો આ જે રીત છે એ મને બહુ પસંદ આવી, કેમ કે કોઈ બી કસ્ટમર આવે તો પહેલાં એમને પાણી વિશેનું પૂછવું, પછી એમના કયા ગામના છે એ પૂછવું. આ બધી જે છે એ બિઝનેસની એક અજબ પ્રકારની ગજબ સ્ટાઇલ છે, કે જેથી ગ્રાહક છે ક્યારે પણ આ જે જગ્યાએ તમે જે વસ્તુ ખાધી હોય એ જગ્યાએ આવે ને એટલે તમને યાદ કર્યા વગર રહે નહીં. એટલે આ બિઝનેસની એક સરસ મજાની સ્કિલ ડેવલપમેન્ટ કરી રાખી છે કાકાએ. અને એમને બહુ મને એમની હાથે એટલી બધી વધારે મજા આવી કે જે એમની જે ટેકનિક છે ને એ બહુ સરસ મજાની છે. ક્યારે બી કોઈ પણ ગમે ત્યારે ગમે એ વખતે અહીં આવે ને એટલે એમને ભૂલ્યા વગર રહે જ નહીં અને યાદ કર્યા વગર રહે જ નહીં કે અહીં કાકા ઉભા રહેતા હતા અને આપણે ઘૂઘરા ખાતા હતા. આપણે કાકાને પૂછીએ કે એનો ટાઈમિંગ કેવો હોય છે. કાકા તમારો ટાઈમિંગ કેવો હોય અહીં આવવાનો? સવારે હું 9:30 આવું છું, 9:30 અને 1-1:30 સુધી હોઉં. અત્યારે હમણાં આવ્યો 5:30 બરોબર, અને 8:30 વહી જાઉં. 7, 7:30, 8 થોડાક જ લઈને આવું છું, માપે લિમિટેડ. અને આ કઈ જગ્યાએ કહેવાય? આ ભવનાથ કહેવાય. ભવનાથ તળેટી. ભવનાથ તળેટી. ભવનાથ તળેટી. તો કાકા અહીં ઉભા રહે તો ગમે ત્યારે જો તમારે આવવાનું થાય ને તો આ એક વખત રાજ ઘૂઘરા તમે પૂછજો એટલે કહી દે કે આવે છે કે નથી આવ્યા. તો તમે એક વખત ચાખજો, બહુ વધારે આનંદ આવશે. અને આ જે મંદિર છે મંદિરની બાજુમાં છે, તોય તમને વધારે તમને ખ્યાલ ના આવે ને તો આ 3 રસ્તા પડે ને એ સીધા જ છે. તો મળજો. અમે તો બહુ ટ્રાય કર્યા છે, પણ બહુ સરસ મજાના છે. ચલો મળીએ તમને હવે આગળ કંઈક બતાવવા જેવું છે તો સારું એવું બેસ્ટ વસ્તુ બતાવીશું તમને. તો મિત્રો આવી ગયા છીએ હવે અમે ભવનાથ તળેટી અને ભવનાથ મંદિર. મારી પાછળ છે આપણે જે શિવલિંગ હોય છે એ આખું શિવલિંગ છે અને જોઈ શકો છો. અને બધા ફેમિલી સાથે બહુ ઘૂઘરા ખાઈ અને એની મજા આવી અમારે ઘૂઘરા ખાવાની. હાલ મોબાઈલ પડી ગયો પણ રહી ગયો છે, પણ વાંધો નહીં, કંઈ થયું નહીં, એ બહુ સારું છે. કે વખાવાળા કેસ હતા હમણાં ક્યાં ગયા હતા કાંઈ નહીં, શું લાયા કે 1100-1500 રૂપિયાનો આપણે ડિસ્પ્લે ઉડાડીને આવ્યા એવું થોત. તો તમને આખું ભવનાથમાં આપણે ભવનાથનું મંદિર છે આખું તમને મંદિર બતાવું કે જ્યાં મુરઘી કુંડ ને આવેલું છે. તો મુરઘી કુંડના પણ તમને દર્શન કરાવી દઉં. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો એ છે મુરઘી કુંડ. અને મુરઘી કુંડમાં જે આપણે મહાશિવરાત્રિના દિવસે જે બધા સાધુ સંતો જે નાહવા પડે છે એ આયરે કુંડ. અને આ કુંડમાં બધા સાધુ સંતો બધા નાહવા પડે છે. તમે જોઈ શકો છો કે આ મુરઘી કુંડમાં કેટલી બધી માછલીઓ છે. જો તમને દેખાતી હોય તો તમને ઝૂમ કરીને થોડી બતાવી દઉં. નથી દેખાય એવી, પણ બહુ સરસ મજાનો કુંડ છે. પાણી છે ચોખ્ખું અને નાની મોટી માછલીઓ ઘણી બધી છે. તમે જોઈ શકો છો. અંદર પૈસા પબ્લિક નાખતી હોય છે. અને અમુક ટાઈમે ગઈ વખતે આવ્યા હતા નોટો પડી હતી, આ વખતે કડક રૂપિયા છે, પેલી વખતે નોટો હતી. અને આપણે બધા અમારા ઘરના બધા એન્જોય કરી રહ્યા છે. અને આ છોકરો જો અળવિત્રો જોજો, કેમ કે જેલમાં પૂર્યો હોય ને એવું લાગે છે. બધા મજા કરે છે. જોઈ લો આખું ભવનાથ મંદિર છે અને ભવનાથ મંદિરમાં બહુ મજા આવે છે. આખું ભવનાથ મંદિર જે કહેવાય આખો એરિયો. આ કોઈના બાનું કેવું માનતો નહીં. અને કહીએ ને કે ભાઈ આ બાદ તાક એટલે નહીં તાકવાનું હોય. અને જો આ જો હું આમું જો બેટા, બધી મજા આવે છોકરા અંગત અને બહુ એન્જોય કરી રહ્યા છીએ અત્યારે.
તો અમે જ્યાં રોકાયા હતા એ જગ્યા તમને આખી બતાવી દઉં. દોલતરામ બાપુનો આશ્રમ બહુ ભવ્ય આશ્રમ બનાવેલો છે આપણે જુનાગઢની અંદર. તો તમે જોઈ શકો છો કે ભાઈ સરસ મજાનો આશ્રમ બનાવેલો છે અને અમને રહેવાની બહુ સારી સગવડ આપેલી છે. સંત શ્રી દોલત બાપુજીનો આશ્રમ નોરતા ધામ. તો અમને સરસ મજાનો આશ્રમની એવી અલગ સુવિધા આપેલી છે. અંદર નાહવા ધોવાની, રહેવાની, ઉઠવા પાથરવાની બહુ સરસ મજાની સુવિધા આપેલી છે. જે તમારે પણ કદાચ ગિરનાર બાજુ આવવાનું થાય અને જુનાગઢમાં રોકાવાનું થાય તો બાપુના આશ્રમે જરૂર પધારજો, કેમ કે બહુ સરસ મજાનો આશ્રમ છે. ચલો તમને હવે બતાવીએ કંઈક આગળ. મિત્રોને સવારના જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ. તો મિત્રો અમારો દિવસ ઉગી ગયો છે જુનાગઢમાં બીજો, અને બીજા દિવસે અમે આપણે દોલતરામ બાપુનો આશ્રમ છે ત્યાં રોકાણા છીએ. અને મારી પાછળ જે નજારો છે એ નજારો તો એમ થાય કે હું એટલો બધો નસીબદાર હોઉં ને કે આ બધો નજારો મને જોવા મળે છે. કારણ કે બીજો ગર્વ એ થાય કે મારા ગુજરાતમાં આવો બધો સરસ મજાના રમણીય સ્થળો છે કે જેનો આનંદ અમે લઈ રહ્યા છીએ. એટલે બધું આ જોવાનું બહુ મજા આવે છે. કેમ કે આવી ભાગદોડ ભરી જિંદગીમાં એક થોડા અઠવાડિયું ખુશીના કાઢી અને બહાર પરિવાર સાથે નીકળવું એક અનેરો પ્રકારનો મજા આવે છે. જે તમને બતાવી દઉં આગળના દ્રશ્યો, જે કેવા દ્રશ્યો છે. આ છે દાતાર, અને દાતારની એક્ઝેક્ટ સામે છે આપણો ગિરનાર. તમે ગિરનાર જોઈ શકો છો, કેમ કે ઉપરની ટોચ તો દેખાતી જ નથી, ધુમ્મસવાળું વાતાવરણ છે. પણ જે આ ગિરિમાળાઓ છે ને, બહુ જબરજસ્ત ગિરિમાળાઓ દેખાય છે. બહુ આમ જોવાનો એક અનેરો આનંદ આવે છે. અને અહીં સિંહ હોય છે, અમુક ટાઈમે દીપડા હોય છે, અને હરણો તો જેટલા જોવે એટલા હોય છે. અને એક્ઝેક્ટ મારી પાછળ આ પણ ડુંગર જ છે. આ ડુંગર આમ થઈને આ પરિક્રમાવાળો ડુંગર છે, જે આપણે પરિક્રમા કરીએ ને એ પરિક્રમાવાળો ડુંગર છે. અને આ જે રસ્તો રહ્યો એ પરિક્રમાવાળો રસ્તો, પરિક્રમા કરવા અહીંથી જ જવું પડે. આ જે રસ્તો રહ્યો એટલે એ અહીંથી જે આ જે છે ને અહીંથી જ જવું પડે પરિક્રમા કરવા માટે. તમે ક્યાંય પણથી આવો આખા ગુજરાતમાં, પણ પરિક્રમા કરવા માટે તમારે આ રસ્તે જે દેખાય ને આ રસ્તેથી જ જવું પડે. કે અમે અત્યારે પરિક્રમાવાળા રસ્તા ઉપર આશ્રમમાં ઊભા છીએ અને ત્યાં એન્જોય કરી રહ્યા છીએ. અમારા વિનુભાઈ ચા પી રહ્યા છે અને અમે ઉપર શૂટ કરી રહ્યા છીએ. વિનુભાઈ મજા? જો વિનુભાઈ કેમ એકદમ મજા છે. અને આ જે આશ્રમની સાર સંભાળ રાખે એ વિનુભાઈ છે. આશ્રમનો થોડો નજારો બતાવી દઈએ કે આશ્રમ કેવો છે. તો આશ્રમ ઉપરલા માળેથી તમને બતાવી દઉં, કેમ કે નીચલા માળેથી તમને બતાવ્યો હતો. અને એ છોકરા શું કરે છે? આ છોકરા અત્યારે બહુ મસ્તી ચડી ગયા છે સવારમાં, અને મજા છે એમને. તો મિત્રો અમે આવી ગયા છીએ હવે જુનાગઢ અને તળેટી વચ્ચે. અને અહીં જે સરસ મજાનો નજારો જોવા મળે તો અમે ગાડી હોય ઊભી રાખી લીધી, કારણ કે આવા નજારા અડધો કલાક જોઈ લેવા. અને બહુ રમણીય દ્રશ્યો પાછળ જોવા મળે છે. જેમ કે પાછળ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખ્યું હોય ને એવું. અને પાઉ પ્લસ અમે ચોમાસામાં આવ્યા છીએ તો નકરી લીલોતરી છે, એટલે બહુ વધારે જોવાની મજા આવે છે. નકર પેલા તમે ઉનાળામાં આવો તો તમને એમ લાગે કે નકરા પથરા જ છે. પણ અત્યારે જે વસ્તુ જે જોવા મળે છે એ બહુ અલગ પ્રકારની વાતાવરણ જોવા મળે. અને તમારે જુનાગઢ આવવું હોય ને તો ચોમાસામાં આવો તો તમને સૌથી વધારે મજા આવે એવું વાતાવરણ છે. અને આ જુઓ, આ અમારો છોકરો એ બહુ એન્જોય કરે છે. આખી ટ્રીપ એને જ એન્જોય કરી છે ને એ એન્જોય જબર કરે છે. અને અમારા વાઈફ છે, અમે બધા ફેમિલી સાથે બહુ નીકળ્યા છીએ, એટલે બહુ મજા આવે છે. નિહારવું તો ફેમિલી સાથે જ નિહારવું, બહુ મજા આવશે. તો તમને બતાવી દઈએ આખું, જો બતાવી દઈએ કે જુઓ કેટલું મસ્ત રમણીય દ્રશ્ય છે, એટલે બહુ જોવાની મજા આવશે. જોઈ લો તમે આખું પાછળ, મારા પાછળ.
તો મિત્રો અમે હવે આવી ગયા છીએ શક્કરબાગ, અને શક્કરબાગમાં જે પ્રાણી સંગ્રહાલય છે એ પ્રાણી સંગ્રહાલય જોવા આવ્યા છીએ. કેમ કે આ છોકરાએ જોયું નહીં, અમે તો 2-3 વખત જોઈ નાખ્યું નહીં. વાતમાં એમ હતું કે અંદર સેલ્ફી સ્ટિકનો ઉપયોગ નહીં, શૂટિંગ કરવું તમે કરી શકો પણ મોબાઈલથી પણ વગર વિધાઉટ સેલ્ફી સ્ટિકે તમે શૂટ કરી શકો. એટલે જ્યારે હું શૂટ કરતો હતો ત્યારે બહાર બેઠા હતા મિત્રો, એમને મને ના પડી કે તમે અંદર શૂટ કરી શકો પણ વિધાઉટ સેલ્ફી સ્ટિક તમે શૂટ કરો. ચલો અમે આવી ગયા છીએ હવે અંદર ઝૂમાં. તો હવે તમને બતાવી દઈએ આખું કે ભાઈ કેવું છે અંદર કે જોવાનું, તો એ તમને બતાવી દઈએ. બન્યા રહો અમારી સાથે. કશું જોવા નતું, મેં એમને ખાલી રખડી એ વાત કશું જોવા નતું. તો મિત્રો અમે આવી ગયા છે ઝૂમાં, અને ઝૂમાં તમને બતાવ્યું શિયાળને બધું હતું. હવે થોડું તમને આગળ બતાવીએ કે આગળ શું બીજું છે. કેમ કે હવે આગળ દીપડા ને ચિત્તા ને એવું બધું હોય છે, તો તમને બતાવી દઈએ. આગળ દીપડા ને ચિત્તા અને પબ્લિકે ઘણી બધી હોય છે, પણ હોય એમાં આપણી આ છે તમને બતાવી. આ છે દીપડો હોય તો દીપડાનું આખું તમને બતાવી દઈએ. જોઈ લો તમે દીપડો જો અંદર પાંજરામાં હે તો આવો લાગે, જો ઉડી સામો આવી જાય ને તો પેન્ટ પીળી થઈ જાય. અંદર આટલો અત્યારે ખતરનાક ઘાતક લાગે જે ખાલી સૂતો હોય, કેમ કે એને હોવાનો ટાઈમ હશે એટલે. નકર તો જો સામા આવી જાય ને તો ભલભલા ઉતરી જાય, એવો ડેન્જર લાગે છે. હા છે જંગલનો રાજા. ના, જંગલનો રાજા નહીં, જંગલનો રાજા નહીં, આ તો સિંહણ છે. અને સિંહ દેખાતો નહીં, બે સિંહણ જ છે. જોઈ લો, બહુ સરસ મજાનું એમને રહેવાનું બધું છે, પણ
પાંજરું સમજે અત્યારે બેઠા શાંતિથી. અને આવી રીતે જ અમે આટલા નજીકથી જંગલમાં બી જોયેલા છે. અત્યારે તમે જોઈ લો, જુનાગઢમાં જોવા જેવું છે સારામાં સારું. આ રહ્યો સિંહ, પેલી સિંહણ હતી, આ સિંહ છે. સિંહની બાજુમાં એક સિંહણ છે ભાઈ. આ બે સિંહણ અલગ છે અને આ સિંહ છે. બહુ એશિયાઈ આપણે જે જંગલમાં જોવા મળે ને, આ એ રહ્યો જંગલનો રાજા ગિરનારનો. આ રહ્યો સિંહ આખો. તમે જોઈ કહો સરસ આરામમાં છે. અત્યારે ડુબળો પતળો થઈ ગયો હોય. અત્યારે મારી પાછળ જે બધા પાંજરા રહ્યા એમાં સિંહ છે, દીપડો છે, સિંહણ હતી. બહુ સરસ મજાનું જોવાલાયક સ્થળ છે. અને હું તો કહું એકવાર તમે જુનાગઢ આવ્યા હોય તો એકવાર ટાઈમ લઈ અને એ મુલાકાત તમારે લઈ લેવી, એટલે તમને બહુ જોવાનું થાય. કેમ કે ના જોયા તો બાળકોને લઈને તો અવશ્ય તમારે મુલાકાત લેવી. બહુ મજા આવે છે જોવાની. અને હું તો દર વખતે જ્યારે જુનાગઢ આવું ત્યારે અહીં જોવા આવું છું. અને મુલાકાત લેવી જ જોઈએ, કારણ કે કંઈક નવો બદલાવ થયો હોય તો આપણને ખબર પડે કે શું હોય. અને નવું જોવાની વધારે મજા આવી જાય. આ બધા ફેમિલીવાળા સિંહ જોવે છે ને આને તો કોઈ દી જોયો જ નહીં હોય એના જન્મમાં, પણ એને પહેલી વખતે જો. ભાઈ શું હે લાયન નહીં, સિંહ કહેવાય. શું કહેવાય? સિંહ. લેવો આપણે લઈ જાવ ઘેર? હે લઈ જવો હે? પૂછજે આવું હે? પૂછી જો આવું હે? પૂછજે આવું હે? અમારે ઘેર આવું પૂછજે. આ છોકરો અત્યારે જોઈ રહ્યા છે સિંહને અને એન્જોય કરી રહ્યા છે. અને આ અમારું ફેમિલી આખું બહુ મજા છે. બધા પોપટ ને બધું છે. બહુ સારી એવી સેવા કરવામાં આવે છે બધા જાનવરની. તમે જોઈ શકો છો બહુ મસ્ત રીતે બધું પોપટને અત્યારે જમવાનું આપવામાં આવે છે. અને ઘણા બધા પોપટો છે. અને આ સુડો પોપટ કહેવાય છે. સુડો પોપટ આવો અલગ પ્રકારનો પોપટ છે. ખબર નહીં આપણને કેવા પ્રકારનો હોય, પણ સુડો પોપટ કહેવાય. ઘણા બધા પોપટ છે. સૌથી વધારે પોપટ જ છે. અને આ ભાઈ જે જૂના કહેવાય આપણે કાર્યકર એ પોપટને જમવાનું આપી રહ્યા છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બહુ પોપટને બ્રેડ છે, પછી મરચાં છે અને એવું બધું જે પોપટ ખાતા હોય એવું જમવાનું આપી રહ્યા છે. તમે જોઈ શકો છો. એટલે બહુ સરસ મજાનું જોવાનું છે. બતાવી દઈએ તમને શું જમવાનું છે. તો બ્રેડ છે, પછી લીલા મરચાં છે, ટામેટા છે અને ખીલોડી, પછી કેળા ને એવું બધું છે, ખારેક ને એવું બધું છે. તો અમે હવે થોડા જઈએ છીએ થાકી. અને અમારી પાછળ છે મોટો બગલો. એનું નામ છે સારસ ગ્રુસ. હા વાહ, જબર કૂદકા મારે છે અમને જોઈને. લાગે ઓળખતો હશે અમને. બહુ સરસ રીતે બધું અહીં રાખેલા છે બધા પ્રાણીઓ પક્ષીઓને. અને બહુ સારી રીતે પેલું રાખેલા છે. પેલા બધા એકમાં હતા ખબર એક જ લાઈનમાં. આપણે ઓમ થઈને પાછું આવવાનું, ઓમ થઈને પાછું.
શર્માના કુકડા. અગર. મકાઉ. એ મૂળ કલા કરે. ઓય ઢીલ ચડાવતું ઘણા. શું દેખાય? એમ દેખાય. કેટલા ભાઈ?